أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا وحبيب قلوبنا أبي القاسم مصطفى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى لقاء يوم الدين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: إني تارك فيكم الثقلين كتاب الله وعترتي أهل بيتي ما إن تمسكتم بهما لن تضلوا بعدي أبدا. صلوات على محمد وآل محمد. अजीज़ान मोहतरम, रसूल इस्लामनी वसियत मुताबिक કે જે કિતા તમારી વચમાં બે મહાન ભારે કિંમતી ચીજ મૂકી જાઉં છું કે જે કિતાબે ખુદા છે અને મારે અહેલે બૈત છે. જે આ બંને ચીજને જાળીને ચાલ્યા એ કદી પણ મારા પછી રસૂલ કે છે ગુમરાહ નહીં થાય. આજે મહાન દિવસ છે તારીખે ઇસ્લામની અંદર, બલકે બહુ મોટી ખુશિયાલી છે અને મોટી તારીખ છે. એ તારીખ શું છે અઝીઝાને મોહતરમ? આજે હિજરી સન 8 2 રમવાન હિજરી સન 8 માં જે છે રસૂલ ઇસ્લામ મદીનાથી 10,000 નો લશ્કર લઈ અને મક્કાને ફતેહ કરેલ છે. આજે ફતહે મક્કાની તારીખ છે. આજે એક બીજી તારીખ છે, પણ એના બારામાં ઇન્શાલ્લાહ કાલે, કારણ કે આ બે તારીખ તો એક ફેરામાં નહીં પડે. બીજી તારીખ એ છે કે આજે ઓફિશિયલમાં આપણા 8મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને જે છે લઈ આવવામાં આવ્યું મરવમાં, યાને જ્યાં કેપિટલ હતી મામૂન રશીદની, અને વાંકરે એમને વલીએ આહદ ઓફિશિયલમાં નોમે કરવામાં આવે છે. એ જયારે ઓફિશિયલમાં નોમે થાય છે ત્યારે શિયાઓની કેવી હાલત હતી, કઈ રીતના નોમે કરવામાં આવ્યું, એ ઇન્શાલ્લાહ આપણે કાલે જોશું. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. સૌ પ્રથમ આપણે કુરાન અને કુરાનની ના સૂરાઓની ફજીલતના બારામાં જે ચર્ચા કરે છે, તો આજે આપણે સૂરે બકરાની ચર્ચા કરે. સૂરે બકરાની ફજીલત અઝીઝાને મોહતરમ, ગઈકાલે આપણે સૂરે હમ્દની ફજીલત કર્યા હતા. ઇન્શા અલ્હમ્દુલિલ્લાહ બચાવને મદ્રેસામાં પૂછ્યા તો બધાને ગઈકાલની મજલિસ યાદ હતી. હવે આપણે સૂરે બકરાના બારામાં કે સૂરે બકરાની ફજીલત શું છે. તો રિવાયતની અંદરમાં મળે છે કે રસૂલે ઇસ્લામ ફરમાવે છે કે જે પણ સૂરે બકરાની તિલાવત કરે છે, વાત એ નથી કે અહીંયા કુરાન ખાનીમાં 1 કે 2 રૂકુ પડી લીધા, પૂરા સૂરે બકરાની ચર્ચા થાય છે. જે પણ ઇન્સાન સૂરે બકરાની તિલાવત કરે છે તો અલ્લાહ એ સૂરે બકરાની તિલાવત કરવા વાળા ઉપર અલ્લાહ સલવાત મોકલાવે છે. અને જે પણ સૂરે બકરાની 1 વાર તિલાવત કરે છે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને એટલો સવાબ અતા કરે છે જેટલો સવાબ એક માણસ જે છે અલ્લાહની રાહમાં 1 વર્ષ સુધી જેહાદ કરે. કોઈ જાય 1 વર્ષ સુધી જેહાદ કરવાને ઈરાકમાં દાએશના ખિલાફ 1 વર્ષ સુધી રીએ ને વાંથી જીવતો પાછો આવે, એટલો જ સવાબ એક સૂરે બકરાની તિલાવત કરવામાં મળે છે. પણ આ જયારે હજી 12મા ઇમામના હુકમથી જેહાદ વાજિબ નથી, નકર ત્યારે બકરામાં જ નહીં પતી જાય. ત્યારબાદ રસૂલે ઇસ્લામ ફરમાવે છે અઝીઝાને મોહતરમ કે છે જે પણ માણસ સૂરે બકરાની પહેલી 4 આયત સૂરે બકરા ચાલુ થાય છે અલીફ લામ મીમ ઝાલિકલ કિતાબ, સૂરે બકરાની પહેલી 4 આયત અને એના સાથે પછી આયતલ કુર્સી બાદ 2 આયત છે ઈ, અને સૂરે બકરાની 3 છેલ્લી આયત. પહેલી 4 આયતલ કુર્સી બાદ 2 આયત પરબારી જે છે ઈ,
અને સૂરે બકરાની છેલ્લી 3 આયત પડે છે તો રસૂલ કે છે હું ગેરંટી લઉં છું કે ન કોઈ વાર એની જાન ઉપર ખતરો આવશે, ન કોઈ વાર એના માલ ઉપર ખતરો આવશે. આશ્યોરન્સ છે જાન અને માલની. ન જાન ઉપર ખતરો બલા આવશે અને ન માલ ઉપર કોઈ વાર બલા આવશે. યાને ન કોઈ જાન ઉપર હુમલો કરશે, ન કોઈ માલ ઉપર હુમલો કરશે. અને ત્યારબાદ રસૂલ કહે છે કે જાન માલે હિફાજતમાં રહેશે અને જે આ પડે છે આ પ્રમાણે શૈતાન કદી પણ એના પરખે નથી આવતો. તો જે માણસને ખબર છે કે શૈતાન એના પરખે ના આવે તો એ આ માલ કરે. ત્યારબાદ રસૂલ ઇસ્લામ ખતમી મરતબત હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ એના સહાબી ઉબય ઇબ્ને કાબને ફરમાવે છે. ઉબય ઇબ્ને કાબ ફરમાવે છે કે રસૂલ ઇસ્લામે મને કીધું. આ બહુ અહમ અને બહુ જ મુહિમ રિવાયત છે કે અગર તમારા ઘરમાં બરકત નથી આવતી તો તાજ્જુબ ના કરો, સરપ્રાઈઝ ના થાવ, સરપ્રાઈઝ ના થઈ જાઓ કે તમારા ઘરમાંથી બરકત ચાલી ગઈ. કે છે કેમ યા રસૂલલ્લાહ? કે છે એ ઘરમાં કોઈ દિવસ પણ બરકત નથી ઘરથી જે ઘરમાં સૂરે બકરા ના પડવામાં આવે. જે પણ ઘરમાં સૂરે બકરા કોઈ વાર નથી પડાતું એ ઘરની અંદરમાં કોઈ દિવસ બરકત દાખલ નથી થતી. ત્યારબાદ ઉબય ઇબ્ને કાબ કહે છે કે જે પણ સૂરે બકરા એના ઘરની અંદરમાં પડે છે તો એ ઘરની અંદરમાં શૈતાનને દાખલ થવું અલ્લાહ તરફથી હરામ થઈ જાય છે. એ ઘરની અંદરમાં કોઈ દિવસ શૈતાન નથી કરતો. અને ત્યારબાદ કે છે ઉબય ઇબ્ને કાબ કે છે જે ઘરની અંદરમાં સૂરે બકરા આખું તિલાવત કરવામાં આવે એક જ ફેરામાં તો એ ઘરની અંદરમાં કોઈ દિવસ જાદુ અસર નથી કરતો. જેટલા આવીને નાખી જાય તો એ અસર નથી કરતો. ત્યારબાદ છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે આ અઝીઝ અને મોહતરમ રિવાયત કરવામાં આવે છે કે આપણને શોખ થાય સુરાઓ પડવાને આપણા ઘરની અંદરમાં. ત્યારબાદ છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે જે પણ ઇન્સાન સૂરે બકરા અને સૂરે આલે ઇમરાનને સાથે પડે, સૂરે બકરા અને સૂરે આલે ઇમરાનને સાથે પડે ભલે એની જિંદગીમાં એક વાર તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કયામતના દિવસે આ બે સૂરાને નિયાઝ બનાવીને મોકલશે. જ્યારે સૂરજ સવા નેઝા ઉપર હશે અને ગરમીમાં લોકો બળી ગયા હશે ત્યારે સૂરે બકરા અને સૂરે આલે ઇમરાન આ બે સૂરાને સાથે પડવા વાળા માટે એ વાદળો જે છે સાયો કરશે જેથી સૂરજની ગરમી એને ના લાગે. ત્યારબાદ અઝીઝ અને મોહતરમ છઠ્ઠા ઇમામ જ ફરમાવે છે કે છે જે પણ સૂરે બકરાની અંદરમાં છે આયતુલ કુર્સી સૂરે બકરાની અંદરમાં સૌ નાની છે, 2 મિનિટ પણ નથી લાગતી. છઠ્ઠા ઇમામ કે છે સૂરે બકરા પડવાનો ટેમ નથી કાંઈ ના વાત. જે માણસ આયતુલ કુર્સી પડે છે, આપણે ઘરમાંથી નીકળ્યા, ઘરમાં ગયા, સુવા પહેલા જે પણ એક વાર દિવસના આયતુલ કુર્સી પડે છે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આયતુલ કુર્સી પડવા વાળાના ઉપરથી 1000 દુનિયાની બલ્લાઓ હટાવી નાખે છે. 1000 બલાઓ અને આખિરતના 1000 અઝાબ એના ઉપર માફ કરે છે આયતુલ કુર્સી પડવા વાળા. ત્યારબાદ છઠ્ઠા ઇમામ કહે છે દુનિયાની સૌથી નાની બલ્લા ગરીબી છે. સૌથી નાની બલ્લા એનાથી મોટી હોય છે. સૌથી નાની બલ્લા ગરીબી છે. જે પણ આયતુલ કુર્સી પડે છે અલ્લાહ એના પરખે ગરીબી નથી મોકલતો કોઈ વાર. અને જે પણ હર રોજના આયતુલ કુર્સી પડે છે અલ્લાહ એને કબરના અઝાબ સૌથી નાનો અઝાબ એ અજબ છે સૌથી નાનો અઝાબ જે પેશારે કબ્ર છે એનાથી પણ બચાવશે. એક સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. આ હદીસ પડવાનો કારણ એ હતો કે આપણે જે પેશારે કબ્રથી લઈએ છે છઠ્ઠા ઇમામ કે છે એ સૌથી નાનો અઝાબ છે કબરમાં. બીજા 1000 એનાથી મોટા છે તો એનાથી બચાવે છે. અઝીઝ અને મોહતરમ આ સૂરે બકરા પડવાના ફાયદા
અને સૂરે બકરાના સવાબ દુનિયા અને આખિરતની માટે જિંદગીમાં એકવાર તો એકવાર આપણે પઢે, પણ કહેવાનું મકસદ એ છે કે કુરઆન મજીદ જે છે એ કુરઆન મજીદ સિર્ફ માહે મુબારકે રમઝાનની અંદરમાં જ ના ખોલાવવું જોઈએ. કુરઆન મજીદ અલ્લાહ તરફથી પૈગામ છે ઇન્સાન અને ઇન્સાનિયતની માટે, અને આટલા બધા ફાયદાઓ, આટલા બધા સવાબ અને આટલું બધું બરકત રાખવામાં આવ્યું છે. આનાથી વધારે છે, પણ મારા પાસે તેમ નથી કે એ બધા ફઝાઇલ બયાન કરું, તો આના કરતાથી વધારે ફઝાઇલ બયાન થઈ છે હર સુરાઓની. તો આપણે કોશિશ કરે કે આપણી જિંદગીની અંદરમાં માહે મુબારકે રમઝાન બાદ પણ આપણા ઘરની અંદરમાં કુરઆનની તિલાવત બાકી રાખે. એટલે સુધી કે અહેલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવ્યા છે કે અમારા શિયા જ નથી એ લોકો કે જે દિવસના 40 આયત કુરઆનની ના પડતા હોય. જે 40 આયત નથી પડતો એ અમારા શિયા નથી. અઝીઝાને મોહતરમ, કુરઆન શાંતિ પણ છે. ખુદ કુરઆન કે છે ઇન્ના ઝિક્રલ્લાહિ તત્મઇન્નુલ કુલૂબ, કે છે કુરઆન મજીદ ઝિક્ર ખુદા ઇત્મીનાન કલ્બ છે, યાની દિલને શાંતિ પહોંચાડે છે, દિલને સુકૂન આપે છે. આજે જે સ્ટ્રેસની જિંદગી ગુજારી રહ્યા છે, આજે જે દુનિયાની અંદરમાં કાર્ડિયાક વધી ગયું છે, આજે જે દુનિયાની અંદરમાં ઇન્સાન આજે શાંતિ મેળવવા માટે જગ્યાઓ ગોતે છે કે ક્યાં ફરવા જાય, ક્યાં વયાજ કરવા જાય, કેવી દવા પીએ, કેવા સી પાસે જાય, કેવા થેરાપી કરે, આ ગોતી રહ્યો છે. અને ખુદાવંદે આલમ ફરમાવે છે કે જે મફત દવા આપણને મોકલેલો છે એ આપણે કરવા તૈયાર નથી. અલ્લાહ કે છે મગજની શાંતિ ખપે છે, કુરઆન પઢો. દિલની શાંતિ ખપે છે, કુરઆન પઢો. દુનિયાની શાંતિ ખપે છે, કુરઆન પઢો. આખિરતની શાંતિ ખપે છે, કુરઆન પઢો. જેની અંદરમાં એક રાય પણ કાઢવાનું નથી, બસ વક્તની કુરબાની દેવાની છે. એના માટે તો રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અર્જ કરે છે અને ફરમાવે છે કે જ્યારે કબ્રની અંદરમાં તમારા ઘર વાળાઓ, કુટુંબ વાળાઓ, તમારો માલ, તમારી ઔલાદ, તમારી બાયરી, તમારો ધણી, એ બધા ચાલ્યા ગયા હશે તમને મૂકીને, અને કબરની અંદરમાં જ્યારે તમારો કોઈ પણ નહીં હોય, ત્યારે બે ચીજ છે કે જે તમારી મદદ કરવામાં આવશે. એક કુરઆન મજીદ છે, જે હર રોજના કુરઆનની તિલાવત કરે છે, કબ્રની અંદરમાં કુરઆન એની મદદ કરવામાં આવશે. અને રસૂલ ઇસ્લામ કહે છે બીજી મોહબ્બત અલી ઇબ્ન અબી તાલિબ છે કે જે કબ્રની અંદરમાં તમારા તરફથી અઝાબને હટાવી નાખશે. એક સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. અઝીઝાને મોહતરમ, આજની રાત ખુશીની રાત છે મહાન, અને એ છે ફતહે મક્કા. આજની તારીખે યારે 2 રમઝાન હિજરી સન 25મી શાબાન, એના પહેલા કે હિજરી સન 8 માહે રમઝાન આવે એની 25મી શાબાન હિજરી સન 8 હેજીર વિતર એક જંગ થાય છે, જે જંગનું નામ છે ઝાતે સલાસિલ. એક જંગ થઈ છે, એક લડાઈ થઈ. એ લડાઈ થાય છે વાદીએ યાબેસની અંદર. વાદીએ યાબેસનું નામ હંમેશ માટે યાદ રાખજો. વાદીએ યાબેસ એ જગ્યા છે કે જે છેલ્લે પણ રસૂલ સાથે લડાઈ કરી અને છેલ્લે પણ દુનિયા અહેલે બૈત સાથે ભાંકરે લડાઈ થશે. વાદીએ યાબેસ મદીનાથી નોરમાં છે, જેને શામ કહેવામાં આવતું હતું એ જમાનામાં. અહીંયાથી શામનો ફ્રોન્ટિયર ચાલુ થતો હતો, જેની અંદરમાં ઓર્ટોન છે, સીરી છે, પેલેસ્ટીન છે, લિબન છે, આ બધું એની અંદરમાં ગરી જાય છે. મેદીનથી નોર્થથી ચાલુ થાય છે. વાદીએ યાબેસ શું છે? વાદીએ યાબેસ એ ડેઝર્ટનું નામ છે કે જ્યાંથી સુફિયાની નીકળશે આખિર જમાનાની અંદર, કે જે દુનિયા અને આખિરતમાં અહેલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામનો દુશ્મન છે અને 12મા ઇમામ સાથે લડાઈ કરશે અને શિયાઓને કત્લે આમ કરશે. એ જે જંગ થાય છે રસૂલના જમાના, તેના સાથે વાંકરે એક ટ્રિબ્યુન જે છે, જે ટ્રિબ્યુનનું નામ છે બની સોલાઈ. એક સલાવત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક સલાવત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ.
मोहम्मद व आले मोहम्मद। તો એ વાદી એ યાબેસ ની અંદરમાં બની સોલેમની ત્રિબ્યુ રહેતી હતી. એ ત્રિબ્યુ લોકો તૈયારી કરે છે રસૂલે ખુદા ઉપર કુદેતા કરવાની. હિજરી સન 8 છે રસૂલ ઇસ્લામ મદીનાની અંદર. આ લોકોના ઓર્ગેનાઇઝેશન જે જનનો હતો એ તૈયાર થાય છે કે મદીના જઈ અને 2 જણાને શહીદ કરે, રસૂલે ખુદાને અને અમીર અલ મુમિનીન. કે છે અગર જો આ 2 મરી ગયા તો આ ઇસ્લામ ખતમ થઈ ગયું અને આપણે પાછા જઈને આપણો આગલો ધર્મ બિછાવી દેશું મદીનાની અંદર. રસૂલે ખુદાને અલ્લાહની વહીથી ખબર પડે છે કે એના ઉપર અને ઇમામે અલી ઉપર આતંકની તૈયારી થાય. આ શિયાઓ કરતાથી વધારે આ બારામાં તારીખ સુન્નીઓ લખે છે અને અલોકોમની કિતાબમાંથી આ શબ્દો છે જે હું કાઢું છું અને તમે સાંભળો. કે છે રસૂલે ઇસ્લામ આર્મી તૈયાર કરે છે જેની અંદરમાં મિલ પેર્સોન છે. મિલ પેર્સોનને મોકલાવે છે બની સુલૈમની ત્રિબ્યુની સાથે લડાઈ કરવા માટે. કે છે જ્યારે એ લશ્કર જાતો હોય છે ત્યારે રસૂલે ઇસ્લામ અબુ બકરને બોલાવીને કહે છે કે આ લશ્કરનો અલમ તને આપું છું, તું જા લશ્કરનો કોમાન્ડર તું જઈને ફતેહ હાસિલ કર. અબુ બકર જાય છે 1000નો લશ્કરને લઈને બની સુલૈમની સાથે લડવા. કે છે બની સુલૈમની ત્રિબ્યુ સુધી પૂગતોય નથી. વાદીએ યાબેસની અંદરમાં ગરે છે કે એને ખબર પડે છે મોટાઈને પછવાડેથી ફ્લેશ ઉડવાની ચાલુ થાય છે. એ ફ્લેશ અલોકોમ સુધી એના પહેલા જ પોતે દ્રાપોને ફેંકીને ભાગી જાય છે. હવે જયારે કોમંડ આલોકોમના શબ્દો છે, મારા શબ્દો નથી, આપણે શિયાની કિતાબના શબ્દો નથી. શિયાઓ લખ્યા છે આલોકોમની કિતાબ. કે છે પોતે અલમને ફેંકીને ભાગી જાય છે. હવે જયારે કોમંડ ભાગી ગયો ઓટોમેટિકમાં લશ્કર પણ રોતું થઈ. જયારે એ આવી જાય છે તો રસૂલે ઇસ્લામ અલમ આપે છે ઝાતે સલાસિલના જંગની કે એને ઓમર ઇબ્ન ખત્તાબ પર જાય છે. અલોકોમની તારીખ એ છે કે અબુ બકર તો હજી વાદીએ યાબેસ સુધી પૂગ્યો હતો. ઓમર તો વાદીએ યાબેસનો ફ્રોન્ટિયર જોઈ છે ને યાદ આવે છે કે અબુ બકર કીધો હતો કે મોન્ટાઇનિયરના પછવાડેથી ઓચિતાનના ફ્લેશ નીકળે છે. એ તો સિર્ફ મોન્ટાઇનિયને જોયો, અલમને ફેંકીને ભાગી ગયો. લશ્કર પાછો આવે. જયારે લશ્કર પાછો આવે છે તો ત્રીજી વાર રસૂલે ઇસ્લામ ઓમર ઇબ્ન આસને આપે છે. ઓમર ઇબ્ન આસ કોણ? મુઆવિયાનો પ્રીમિયર કોન્સેયર, પ્રીમિયર મિનિસ્ટર મુઆવિયાનો ઓમર ઇબ્ન આસ સામે ચલીને જઈને કહે છે, તવજ્જો, ઓમર ઇબ્ન આસ કહે છે રસૂલે ખુદાને, યા રસૂલ અલ્લાહ, 2 દિવસ ત્યાં તમે એવાઓને અલમ આપ્યા છે કે જે આજ સુધી તલવાર નથી ચલાવ્યા. તો એ તો બરાબર છે કે આ લોકો વાંથી ફરાર કરે, ફરાર શબ્દ આવ્યો છે, યાને વાંથી ભાગી જાય. મને આપો અલમ, હું એટલો રીઝે છું કે હું રીઝથી આ જંગને જીતીને આવી. રસૂલ ઇસ્લામ ઓમર ઇબ્ન આસને અલમ આપે છે. ઓમર ઇબ્ન આસ જાય છે, લશ્કર વાળાઓને કહે છે આપણે ઓચિતાનના ગ્રુપે થઈને 4 ખોરાથી હુમલો કરીને જીતી લેશું. હવે જયારે લશ્કર માં પહોંચે છે, વાંકરે તો મોન્ટાઇનના ઉપર પછવાડે સંતાયેલા જવાનો છે બની સુલૈમનો કાળો તો હજી એકદમ ચેતે છે, હજી તો વાદીએ યાબેસ છે. હવે વાંકરે ગ્રુપે થઈને જાય કે એક જઈ ક્યાંથી લશ્કર મળશે. એ જેમ કીધું એ પ્રમાણે કરે છે. તો 8 જણા મુસલમાનના મરી જાય છે, જીતતા નથી. વાંથી બધે ભાગીને પાછા આવે છે. જયારે 3 વાર ભાગીને પાછા આવી જાય છે ત્યારે રસૂલે ઇસ્લામ કે છે, સાંભળો, હું 3 દિવસ સુધી મારી હુજ્જતને તમામ કર્યો કે તમે ના કહો કે જાણ કે અગર અમને પણ રસૂલે ખુદા અલમ દેતા હોત તો અમે પણ જીતીને આવત. હવે એ માટે કે તમે કોઈ જીતીને ના આવ્યા તો હું અલ્લાહના હુકમથી એને આપું છું અલમ કે જે જાતે જીતવા વગર પાછો નહીં આવે. અગર પાછો આવશે તો સિર્ફ જીતને લઈને આવશે અને એ મારો ભાઈ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. મૌલાએ કાયનાત પહેલી વાર નવી જાતનો જેહાદ કરવાનો તરીકો બનાવે છે. નવી જાતનો જે આજ સુધી તારીખ ઇસ્લામની અંદરમાં એ પ્રમાણે જેહાદ નહોતી થઈ. કેવી રીતના? મૌલાએ કાયનાતને ખબર છે કે બની સુલૈમ જે છે
આ લોકોનો ક મોન્ટાઇન્યના પછવાડે છે, આ લોકોના જવાનીઓ મોન્ટાઇન્યની ઉપર છે અને વાંથી સંતાઈને ફ્લેશ ફેંકે છે, એટલે લશ્કરવાળા બી અને ભાગી જાય છે. મૌલાએ કાયનાત જયારે ફ્રોન્ટિયરમાં આવે છે 1000નો લશ્કર લઈને, ત્યારે મૌલાએ કાયનાત કે છે હું કહું છું એ પ્રમાણે થશે. કે છે કેવી રીતના? યા અમીર અલ મોમિનીન, કે છે યા અલી કેવી રીતના? કે છે સાંભળો, આપણે રાતના જે છે નીકળશું બારે અને રાતના મોન્ટાઇન્ય કોરાથી પસાર થઈ જશું, જેથી મોન્ટાઇન્યમાં જે સંતાયેલા છે લોકો આપણને ના દેખે. અને જ્યારે સૂરજ ઉગશે ત્યારે જે આપણે ઝાડ છે અહીંયા એના પાંદડા આપણે છોડે અને પાંદડાને આપણા જીસમ ઉપર ઢાંકી નાખે. જ્યારે પણ સૂરજ ઉગે તો આપણે જમીન ઉપર સંતાઈ જશું કે છેટેથી એમ લાગે કે ઝાડ છે અને ભૂસો છે, આ લોકોને કોઈ લશ્કર ના દેખાય. પહેલી વાર આ તરીકો ઇસ્લામ અને ઇન્સાનિયતની અંદરમાં મૌલાએ કાયનાત વાપરે છે. દિવસના લોકો ઝાડના પાંદડાઓ પહેરીને બેસી જતા હતા, મોન્ટાઇન્યમાં રહેવા વાળા જવાનોને ઝાડ લાગતા હતા. જ્યારે રાતનો અંધારો થતું હતું તો એ પાંદડાઓના પેરોને કાઢી અને આ લોકો આગળ વધતા હતા. એવો વખત આવ્યો કે 28મી શાબાન હિજરી સન 8ના ઓલા જવાનીઓને પણ ના ખબર પડી, બની સુલેમને પણ ના ખબર પડી. જ્યારે સવારનો સૂરજ ઉગ્યો, જોઈ છે કે ઇસ્લામનો લશ્કર તો આ લોકોના સામે ઉભો છે અને અલી ઇબ્ન અબી તાલિબના હાથમાં અલમ છે. મૌલાએ કાયનાત કહે છે યા મુસલમાન થઈ જાઓ યા મારા સાથે લડાઈ કરો. બની સુલેમ વાળા કહે છે અલી, અમે તો સંતાઈને કોમ્પલો કરતા હતા કે વા મદીના આવીને તને ને મોહમ્મદને મારી નાખે, પણ આજે તાકાત નથી. પણ એ માટે અગર જો અમે તારા સામે લડવા ના આવ્યા તો અમે અમારા ઘરે નહીં કરી શકે, અમારી બાયરીઓ અમારા ઉપર હસશે, અમારી બાયરીઓ અમારા ઉપર હસશે કે આ બાયરીના જેમ ભાગીને આવી ગયા. હું બસ એક જ શબ્દ કહેવા માંગુ છું કે આ અરબ જાહિલ છે, મુસલમાન નથી, કાફર છે, મુશરિક છે, ભૂત પરસ્ત છે, પણ આ લોકોને પણ ખબર છે કે મેદાનમાંથી ભાગી જવું એને બાયલો કહેવામાં આવે છે અને બાયરીઓ હસશે. પણ ઘણા સહાબીએ રસૂલ એવા હતા હંમેશા ભાગતા આવ્યા, કોઈ જાતિ શરમ नोटी. एक सलावत पर मोहम्मद वाले मोहम्मद, अल्लाहुम्मा सल्ली अला मोहम्मद वाले मोहम्मद. લોકો લડાઈ કરે છે 28મી શાબાન હિજરી સન 8ના મૌલાએ કાયનાત અને ઇસ્લામના લશ્કરની સામે. ઇસ્લામનો લશ્કર જીતી જાય છે, આ લોકો બની સુલેમનો લશ્કર હારી જાય છે અને અહીંયા જંગ ખતમ થાય છે. જ્યારે જંગ ખતમ થઈ જાય છે ત્યારે મૌલાએ કાયનાત લશ્કરની સાથે રસૂલ થતા હોય છે. રસૂલે ખુદાને વહી નાઝિલ થાય છે, જાણ કરે છે કે મૌલાએ કાયનાતનો લશ્કર જીતી ગયો છે. રસૂલે ઇસ્લામ એના સહાબીઓને લઈ અને જાય છે મદીનાથી બારે સામિયા કરવા માટે, લેવા માટે લશ્કરને. એકદમ ખુશ છે રસૂલે ઇસ્લામ, એકદમ રાજી છે રસૂલે ઇસ્લામ. હવે તવજ્જો કરજો, સુન્નીઓની કિતાબ તારીખે તબરી લખે છે કે રસૂલે ઇસ્લામ એના સહાબીઓની સાથે અલી ઇબ્ન અબી તાલિબના લશ્કરના ઇસ્તેકબાલ માટે આવ્યા. જ્યારે અમીર અલ મોમિનીન રસૂલને જોઈ છે તો પોતે ઘોડા ઉપરથી માનના ખાतिर નીચે ઉતરી જાય છે. રસૂલે ઇસ્લામ આગળ વધે છે કે છે હે અલી, આજે હું તારા પાસે એવી માંગણી કરું છું જે કોઈ વાર નથી કર્યો. મૌલાએ કાયનાત કે છે યા રસૂલ અલ્લાહ, હું તો તમારો એસ્ક્લાવ છું, તમે જે માંગો કબૂલ છે. કે છે યા અલી, આજે તું મને તૌફીક દે કે તું ઘોડા ઉપર ચાલ અને હું તારા ઘોડાની લગામને લઈ હાલીને તને મદીના સુધી ગરાવું, મદીના સુધી હું તને ગરાવું. કારણ કે તું ઇસ્લામનો હેરો છે, તું ઇસ્લામને જીત આપ્યો છે અને આજે તારી તાકાત અને તારી હોશિયારી દેખાઈ રહ્યો છે. મૌલાએ કાયનાત કે છે યા રસૂલ અલ્લાહ, આ જોઈને મુસલમાન શું સમજશે? આ લોકો તૌહીન સમજશે. રસૂલ ઇસ્લામ કે છે એ અલી સાંભળ, અગર અલ્લાહ પાસે જેટલી તારી ફજીલત લખેલી છે, જેટલા તારા વખાણ લખેલા છે, અગર આજે મને મન તો થાય છે બધાના વચમાં તારા વખાણ કરું અને તારી ફજીલત બયાન કરું, પણ એ અલી હું એ ફજીલત બયાન નહીં કરું, કારણ કે મને બીક લાગે છે જેવી રીતના ક્રિશ્ચિયન લોકો ઈસાની ફજીલત ના સમજી શક્યા, અલ્લાહનો ખુદા બનાવી નાખ્યા, મને પણ બીક લાગે
છે, અગર તારી બધી ફજીલત બયાન કરું તો મુસલમાનો ગુમરાહ થઈને તને ખુદા માની લેશે. નારે હૈદરી, 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 નારે સલવાત. મને બીક લાગે છે કે મસીહીઓ જેવી રીતના ગુમરાહ થઈ જાય. અલી, તારી ફજીલત સાંભળીને મુસલમાનો ગુમરાહ થઈ જશે. આ મશહૂર રિવાયત છે જે આ 28મી શાબાન હિજરી સન 8 રસૂલ ઇસ્લામે બયાન કર્યા છે. હવે જયારે લશ્કર ગળી ગયો મદીનાની અંદરમાં, હજી તો લશ્કર ગયરો હતો કે વાંચી જોયા કે મક્કા અને મદીનાના વચમાં એક ત્રિભ્યુ રહેતી હતી મુસલમાનોની. બની ખોદઈના રોતા રોતા આવે છે રસૂલ ઇસ્લામ પર, યા રસૂલ અલ્લાહ, અમને કત્લ કરવામાં આવ્યું જ્યારે કે અમે મુસલમાન હતા. સુલહે હુદૈબિયા કર્યા હતા રસૂલ ઇસ્લામ. મશહૂર છે સુલહે હુદૈબિયા. એ સુલહ શું હતું કે મુશરીકે મક્કા, મુશરીક અજરી આ લોકોના ગામમાં આવીએ કઈ પહેરીને, અને આ લોકો મુસલમાનને ના આવે, મુસલમાન આ લોકો સાથે લડાઈ ના કરે. આ લોકોના જગ્યામાં, આ લોકોના જગ્યા. પણ જે પણ પાસ્ત તોડી નાખશે એના સામે વાળો લડાઈ કરશે. પાસ્ત તૂટી ગયો, સુલહ તે તૂટી ગયો કહેવાય. રોતા રોતા આવે છે રસૂલ ઇસ્લામ કે છે શું થયું? એ કે યા રસૂલ અલ્લાહ, કુરૈશ વાળાઓ જે મક્કામાં જે તમારી સાથે પાસ્ત કર્યા હતા એ પાસ્ત તોડી નાખ્યા. કે છે શું પાસ્ત? એ કે અમારો અને એક બીજો ત્રિભ્યુ હતો જેનું નામ છે બની બકર. આ નામમાં જ ખરાબ. કે છે બની બકરનો કબીલો જે છે, અમારી લડાઈ ચાલુ થઈ તો કુરૈશ વાળા અમારા કોત્રેમાંથી કે અમે મુસલમાન હતા મદદ કર્યા બની બકરની મદદ કરી અને અમને લૂંટી નાખ્યા, અમારો માલ તોડી નાખ્યા અને અમારી છોકરીઓને કેદી બનાવી નાખ્યા છે. રસૂલ ઇસ્લામ કે છે હવે ટેમ આવી ગયો, યા અલી, ટેમ આવી ગયો હવે મક્કાની તરફ જવાનું અને મક્કાની સામે મક્કાને ફતેહ કરવાનું, હાસિલ કરવાનું. મૌલાએ કાયનાત અને લશ્કર તૈયાર થાય છે. કેટલો લશ્કર? 10,000 લશ્કર, 10,000 પેરસો. રસૂલ ઇસ્લામ કે છે સાંભળો, રસૂલ ઇસ્લામ કે છે એ મુસલમાનો, આ મક્કા મારો ગામ છે, મારો દેશ છે, મારો ગામ છે, મારા જનીમાં છે. રસૂલ, મક્કાના રેવા વાળાઓ મારા જ છે. એ મુસલમાનો, આપણે લડાઈ તો કરવા જાય છે પણ હું ચાહું છું કે એક ઘૂંટ પણ લોહીનો ધોરાય એના વગર આપણે મક્કાની અંદરમાં ગરી જાય. અસહાબો કહે છે યા રસૂલલ્લાહ, 21 વર્ષ થયા બાજે છે મક્કાઓ આપણા સાથે. ખબર છે કેટલા વર્ષ? 21 નો લડાઈ. રસૂલ 40 વર્ષના હતા જ્યારે રિસાલત મળી. રસૂલ શહીદ થયા 63 હિજરી સન 10-11 શરૂઆતમાં, હિજરી સન 8 ફતેહ મક્કા થયું. યાને 21 સુધી મક્કા વાળાઓ લડાઈ કર્યા રસૂલ ઇસ્લામ સાથે. કેટલા? 21 સુધી. ભાઈ કોઈ માણસ 21 સુધી આપણા સાથે લડાઈ કરે, જયારે સુલહનો ટેમ આવે, જયારે પુઈસાઉસ ઊંધી થઈ જાય ત્યારે આપણે કેવો જવાબ આપીએ? આપણે આજે ઈ દર્સ હાસિલ કરે અહેલે બૈત કે ક્યાં અહેલે બૈત અને રસૂલ ઇસ્લામ શું દર્સ આપે છે? 21 સુધી રસૂલને એના ગામમાંથી કાઢવામાં આવ્યો. રસૂલની ઘરવાળી જનાબે ખદીજા એ લોકોના થકી શહીદ થઈ ગયા અને એ જ રસૂલના ચાચા પર ગુજરી ગયા અલોકોમ થકી. કારણ કે ખાવાનું નહોતું, બોયકોટે કરવામાં આવ્યું હતું. અલોકોમ થકી રસૂલને અને એના સહાબીઓને મક્કા મૂકી અને મદીના જવું ખાઈપું. ઘણા મુસલમાનોને હબશા હિજરત કરવું ખાઈપું. કેટલી બધી પરેશાની. જંગે બદ્ર થઈ, જંગે ઓહોદ થઈ, જંગે ખંદક થઈ. આ બધી જંગ આ લોકો થતી ગયો. 21 સુધી લડાઈ. રસૂલ કે છે મારા છે, જે હોય એવા મારા છે. મને ખપે છે કે લોહીનો એક ગુટ પડે એના સિવાય આપણે મક્કામાં ગઈ છે. સાહેબ કે છે યા રસૂલલ્લાહ, આ તો ઇમ્પોસિબલ છે. કે ઠીક છે, આપણે 10,000 પેરસો છે પણ તમે 20,000 ટોર્સ લઈ લો. ટોર્સ પીલવાળી ના હોય જમાનામાં, હાથ ના ભડકા થતા હતા, આગ બારતા. 10,000 છે આપણે પણ બે ટોર્સ જાડે હાથમાં. ઠીક છે, કે છે આપણે મક્કાના સામે ઘરશું રાતના, દિવસના. ઠીક છે યા રસૂલલ્લાહ. આવે છે 10,000 લશ્કર મક્કાના સામે રાતના ઉભો રહે છે. પહેલી માહે મુબારકે રમઝાન
વટાઈ અને બીજી માહેર મુબારકે રમઝાનની રાત છે હિજરી સન 8. જયારે બધા ઉભા રહી જાય છે, મક્કાવાળાઓને તો ખબર નથી. અહીંયા જે છે એક મેસેજ જાય છે અબુ સુફિયાનને કહેવાની, મોહમ્મદ રસૂલુલ્લાહ એના લશ્કરને લઈને આવ્યા છે અને હમલો કરશે કાલે મક્કાવાળાઓ ઉપર. યા તો તું મક્કાની ચાવી દઈ દે, યા તો જે લડાઈ માટે તૈયાર થઈ જા. અબુ સુફિયાન કે મોહમ્મદ મારા સાથે આવ્યું છે લડવા? બધાને ભેગા કરે છે, તૈયાર થાવ, કાલે સવારના લડાઈ. સામ સામે લશ્કર તૈયાર થઈ જાય છે. રસૂલ કહે છે મૌલાએ કાયનાતને, યા અલી, કાલે સવારના લડાઈ ચાલુ થાય એના પેલા આજે રાતના જેટલા પાસે બે તોર્સ હતી બધા તોર્સને મારે આજ નાખે. વેની તોર્સ બરવી જોઈ મક્કાના ફ્રોન્ટિયરની અંદર. અઝીઝ અને મોહતરમ, અબુ સુફિયાન એના લશ્કરને લઈને બેઠો છે મક્કામાં. રસૂલ ઇસ્લામ લશ્કર છે 10,000, તોર્સ બરાવે છે 20,000 તોર્સ. અબુ સુફિયાન જયારે 20,000 તોર્સ અને જોઈ છે તો એને એમ લાગે છે કે સામે લશ્કર 20,000 નો છે. જયારે 20,000 તોર્સ અને જોઈ છે તો પોતાની તલવારને જમીન ઉપર ફેંકી દે છે અને મક્કાવાળાઓને કહે છે, સાંભળો, મને નથી ખપતું કે આપણે બધા કાલે મરી જાય. મોહમ્મદ એવી તાકાત લઈને આવ્યો છે કે કાલે જીત જ લઈને દાખલ થશે. બહેતર છે આપણે આપણા હથિયાર ફેંકી દઈએ અને મોહમ્મદના હાથમાં મક્કાની ચાવી આપી દઈએ. અઝીઝાને મોહતરમ, જયારે બીજી માહે મુબારકે રમઝાન હિજરી સન 8 નો સૂરજ નમૂદાર થાય છે, અબુ સુફિયાન આગળ વધે છે. આગળ વધીને કહે છે, એ મોહમ્મદ, આજથી મક્કા હું તને સોંપું છું. મક્કા તારો છે અને મક્કાને તું લઈ જા. તું જીતી ગયો, મદીના પણ તારો, મક્કા પણ તારો, યમન પણ તારો, શામ પણ તારો. એ મોહમ્મદ, જેને હું આ મક્કામાંથી 2 લુગડા લઈને કાઢ્યો હતો, અજબ છે તારો ખુદા કે આજે એક જ મારા સામે આખા અરબ ઉપર જીત પામી અને દાખલ થાય છે. એક સલાવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. રસૂલે ઇસ્લામ હુકમ કરે છે કે જે પણ અબુ સુફિયાનના ઘરની અંદરમાં દાખલ થઈ ગયો એને મારવામાં ના આવે, એને કાંઈ કરવામાં ના આવે. જે મુસલમાન નહોતા ત્યાં થોડાક મુશરીક એ અબુ સુફિયાનના ઘરની અંદરમાં ગળી જાય છે. ત્યારે રસૂલ કહે છે 4 દરવાજા છે કાબાના 4 દરવાજામાંથી ગળવામાં આવે, એક રૂકનની સામે ઉભા રહેવામાં આવે. હવે 4 દરવાજામાંથી ઇસ્લામનો લશ્કર દાખલ થાય છે. જયારે લશ્કર દાખલ થાય છે તો રસૂલે ઇસ્લામ જે છે ઇસ્લામનો પરચમ યાને ઇસ્લામનો ધ્રાપો આપે છે સાદ ઇબ્ને અબાદાને. રસૂલના એક સહાબી છે, સાદ ઇબ્ને અબાદાને આપે છે કે તું ધ્રાપો લઈને દાખલ થા. સાદ ઇબ્ને અબાદાના હાથમાં જયારે ધ્રાપો આવે છે તો એ ઘોડા ઉપર ઉભો થઈને એલાન કરે છે, અલ યૌમ યૌમુલ મલહમા, અલ યૌમ તુસ્બલ હુર્મા, કે આજે રેવાશનો દિવસ છે. આજે અમે પણ તમારી દીકરીઓ ઉપર હુમલો કરશું. આજે રેવાશનો દિવસ છે, અમે પણ તમારી દીકરીઓ ઉપર હુમલો કરશું. રસૂલે ઇસ્લામ ગુસ્સે થાય છે. ગુસ્સે થઈને સાદ ઇબ્ને અબાદાના સામે આવે છે. સાદ ઇબ્ને અબાદાને કહે છે, એ સાદ, હું જયારે તમને અલમ નથી દેતો તો તમે હસદ કરો છો કે મોહમ્મદ અમને અલમ ના આપ્યો, અને જયારે હું આપું છું અલમ તો મારી રજા વગર જે બોલવું હોય છે બોલી દો છો. દે અહીંયા કે અલમ. સાદ પાસેથી અલમ લઈ લે છે. પાછો એ અલમ સાહેબે અલમના હાથમાં જાય છે. મૌલાએ કાયનાતને આપે છે કે છે અલી બયાન કર જે બયાન કરવાનું છે. મૌલાએ કાયનાત ઘોડા ઉપર ઉભા થાય છે કે અલ યૌમ યૌમુલ મરહમા, મારો રસૂલ રહેમતે ખુદા છે. તમે 21 વર્ષ સુધી ભલે જુલમ કરવા કાંઈ ના વાંધો, આજે હુકુમત અમારા હાથમાં છે, અમે તમને બધાને માફ કરી દઈએ છીએ. એક સલાવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. એ લોકો જે કહે છે અલીની તલવાર ને રસૂલની તલવારથી ઇસ્લામ ફેલાવાનું છે, જૂઠ છે, કિઝબ છે, જુઠ્ઠું બોલે છે. રસૂલ અને અમીર અલ મુમિનીનના અખલાકથી ઇસ્લામ ફેલાવાનું છે. તાકાત હતી, કુદરત હતી, બધાને ખતમ કરી નાખત. અબુ સુફિયાનનો મુઆવિયા ખતમ થઈ જાય, બધા ખલાસ થઈ જાય. કોણ અબુ સુફિયાન? ઈ જેની બાયરી હિન્દ છે, ઈ જે જીગર ચાઈવી હતી રસૂલના ચાચાની, એ જે આટલા સહાબીઓને કત્લ કર્યા. પણ જયારે રસૂલના હાથમાં ફુવાર આવી જાય છે, રસૂલ કે છે મારા ને તમારામાં ફરક છે.
તમે જુલ્મ કરો છો, અમે અહેસાન કરે છે. આ છે ઇસ્લામનો દર. હવે દાખલ થાય છે, મારો વખત પણ થઈ ગયો, હું મજલિસને પણ તમામ કરું છું. રસૂલે ખુદા દાખલ થઈ છે, કાબાના કોરે મોરે ઘેરાઈ ગઈ છે. રસૂલ ચાવી મંગાવે છે કાબાની, કાબાની ચાવી આવે છે. રસૂલે ખુદા કાબાને ખોલે છે, કાબાને ખોલીને કહે છે આજે ફતેહ મક્કા છે, કાબામાં જેટલા ભૂત છે, જેટલા ઇસ્ટાચ્યુ છે એને તોડવામાં આવે. કેટલા ઇસ્ટાચ્યુ હતા? 360 ઇસ્ટાચ્યુ. 360 ઇસ્ટાચ્યુ હતા કાબાના અંદરમાં. હવે રસૂલ ઇસ્લામ કાબાની અંદરમાં દાખલ થાય છે, કાબાના દરવાજામાં આવીને કહે છે યા અલી, તું પણ મારા સાથે આવ, તારો પણ કામ છે. મૌલાએ કાયનાત પણ દાખલ થાય છે. રસૂલ ઇસ્લામ કે છે અલી મારા ખંભા ઉપર ચડ. રસૂલ ઇસ્લામના ખંભા ઉપર અલી ઇબ્ન અબી તાલિબ ચડે છે. ચડીને રસૂલને એનો અસા દે છે, એ અલી હું તને ખંભા ઉપર જાડું છું, તું અસાથી એક ભૂતને તોડ. મૌલાએ કાયનાત રસૂલનો અસા લે છે, પેલા ભૂતને તોડે છે, લાતો મનાતને તોડે છે. જ્યારે લાત અને મનાત તોડવામાં આવે છે, રસૂલ ઇસ્લામ ઉપર આયત નાઝિલ થાય છે, જા અલ હક وزهق الباطل ان الباطل كان زهوقا. આજે હક કાબામાં આવ્યો, બાતિલ ભાગ્યો. અલ્લાહનો વાયદો છે કે બાતિલ હંમેશ માટે ભાગવાનો છે. એક સલાવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. અઝીઝાને મોહતરમ, આજની તારીખ છે કે કાબાના ઉપર બિલાલે હબશીની પહેલી અઝાન દેવામાં આવી છે. આજે ભૂત અને ઇસ્ટાચ્યુથી કાબાને પાક કરવામાં આવ્યો છે. આજે અમીર અલ મોમિનીનની બલંદી દેખાડવામાં આવી છે. આજે રસૂલે ખુદાની તાકાત દેખાડવામાં આવી છે. શા માટે? આજે રસૂલે ખુદાના અખલાક અને રહેમત બતાવવામાં આવ્યા છે. આજે દુનિયામાં ઇસ્લામનું નામ ખરાબ કરવા વાળાઓ આ તારીખને વાંચી લે અને સમજી લે કે જે રસૂલના અખલાક ઉપર અમલ કરે છે એ ઇસ્લામ છે, અને જે રસૂલના અખલાકથી ખિલાફ કરે છે એ લોકો મુસલમાન નથી. પણ આ તારીખ ભૂલાઈ ગઈ છે, તારીખથી પારેખ થઈ ગયું છે, તારીખનો આગલી થઈ ગઈ છે. ના અઝીઝાને મોહતરમ, અહેલે બૈત અને અંબિયાની તારીખ આગલી નથી થતી. એક દર્સ છે આપણી જિંદગીની માટે. અને આ માહે મુબારકે રમઝાનનો આજનો દર્સ અહેલે બૈતથી શું છે કે હંમેશ માટે અહેસાન અને અગર અખલાકથી વર્તાવ કરવામાં આવે તો એ અખલાકથી વર્તાવની અંદરમાં જીત છે. બસ દુઆ કરે પરવરદિગારા તને વાસ્તો મોહમ્મદ અને આલે મોહમ્મદનો અમારી આ નાની સી ઇબાદતને કબૂલ ફરમાવો. ખુદાયા અમારા નાના